જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે સૌ પીએસઆઈ કોન્સ્ટેબલના સિલેબસ વાઇઝ મુજબ હું તમને એક ટોપિક ક્લિયર કરાવતી જઈશ અને આજથી હું આ શોર્ટમાં જે વિડીયો બનાવી રહી છું, જે એટલા માટે બનાવી રહી છું કે તમને લોકોને સરળ રીતે આસાનીથી તૈયારી કરી શકો અને કોઈ બી ટોપિક વિશે તમારે ઊંડાણપૂર્વક માહિતી જોતી હોય તો હું તમને આ ચેનલ દ્વારા તમને એ માહિતી પૂરી પાડીશ. તો આપણે કોન્સ્ટેબલ અને પીએસઆઈના સિલેબસ મુજબ સૌપ્રથમ ઇતિહાસનો આપણે કવર કરીશું, જેમાં ઇતિહાસમાં પહેલો ટોપિક છે સિંધુ ખંડની સંસ્કૃતિ એટલે કે હડપ્પીય સંસ્કૃતિ. તો આજથી હું આ વિડીયો દ્વારા આપ સૌને હરેક ટોપિક કવર કરાવીશ. જે લોકોને કંઈ પણ જાણવા, કંઈ પણ ડીપમાં માહિતી જોતી હશે તેને આ વિડીયો દ્વારા તેને સરળતાથી મળી રહેશે. મારો એવો પ્રયત્ન હશે કે તમને આ વિડીયો દ્વારા બને તેટલી માહિતી આપી શકું. તો ચાલો આપણે શરૂ કરીએ. સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે કે હડપ્પીય સંસ્કૃતિ. સિંધુ ખીણની સભ્યતા એટલે કે પાષાણ યુગના અંત પછી સિંધુ ખીણની સભ્યતાનો વિકાસ થયો. આ યુગના લોકો પાષાણ ઉપરાંત એટલે કે પથ્થર ઉપરાંત તાંબા તથા કાંસાના ઉપકરણ એટલે કે સાધનોનો ઉપયોગ કરતા હતા. તેથી આ કાળ તામ્રપાષાણિક કાળ પણ કહેવાય છે અને તેને કાંસ્ય યુગીન સભ્યતા પણ કહે છે. આ સમયમાં સિંધુ ખીણની સભ્યતા હતી ત્યારે લિપિનું અસ્તિત્વ હતું નહીં, અને જો લિપિ હતી તો તેનો હજી ઉકેલ કરી શક્યા નહોતા. તેથી આ સમયગાળાને આદ્ય ઐતિહાસિક કાળ ગણવામાં આવે છે. તમને એમ પણ પ્રશ્ન પૂછવામાં આવે કે કયા સમયગાળામાં લિપિનું અસ્તિત્વ હતું પરંતુ હજી સુધી ઉકેલાઈ નહોતી, તો આદ્ય ઐતિહાસિક કાળ આવશે. આ સભ્યતા દુનિયાની પ્રાચીન સભ્યતાઓમાંની એક છે, જે દુનિયાની સૌથી વિશાળ ક્ષેત્રમાં સિંધુ ખીણની સભ્યતા ખૂબ જ વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલી છે અને દુનિયાની સૌથી પ્રાચીન સભ્યતા છે. હવે આ સભ્યતાનું નામકરણ કઈ રીતે થયું? તો ઈસવીસન 1921માં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુલતાન એટલે કે પહેલા મોન્ટે મોગરી જિલ્લો હતો, તેમાં રાવી નદીના કિનારે આ સભ્યતાનું સૌપ્રથમ હડપ્પા સ્થળ શોધાયું. એટલા માટે સિંધુ ખીણની સભ્યતાને હડપ્પીય સભ્યતા પણ કહેવામાં આવે છે. તો સિંધુ ખીણની સભ્યતા શું કામ તેને નામકરણ આપ્યું? તો સિંધુ સભ્યતા એટલે નામ આપવામાં આવ્યું કે આ સભ્યતાના ઘણા ખરા જે સ્થળો છે તે સિંધુ નદીના આસપાસના કિનારે શોધાયેલા છે. આથી તેને સિંધુ ખીણની સભ્યતા પણ કહેવામાં આવે છે. પરંતુ સિંધુ સરસ્વતી ઉપરાંત દક્ષિણમાં ગોદાવરી નદીના કિનારે સુધી આ સભ્યતાના સ્થળો વિસ્તૃત રીતે ફેલાયેલા મળ્યા. તેથી કોઈ પણ સભ્યતાના પ્રથમ ઉત્પન્ન થયેલ સ્થળના નામ પરથી નામકરણ કરવાની પ્રથા મુજબ હડપ્પીય સભ્યતા નામ ચાલુ રાખ્યું, કારણ કે સૌથી પહેલું સ્થળ હડપ્પા શોધાયેલું છે. ઈસવીસન 1921માં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં તાંબા તથા ટીનના મિશ્રણ દ્વારા બનતું કાંસ્યનું વપરાશ વધ્યું. સૌપ્રથમ સમયગાળો કાંસ્ય યુગીન સભ્યતાનો હતો, કારણ કે તાંબા અને ટીનના મિશ્રણથી કાંસુ બનાવવામાં આવતું. હવે સિંધુ ખીણની સભ્યતાના જે સ્થળો શોધાયા છે તેને આપણે વિસ્તાર મુજબ જોઈએ. સૌથી પ્રથમ હડપ્પા શોધાયું છે ઈસવીસન 1921માં દયારામ સાહની દ્વારા રાવી નદીના કિનારે. તેનો જિલ્લો ખાસ યાદ રાખવાનો છે, પાકિસ્તાનના પંજાબ પ્રાંત મુલતાનમાં. આ વિધાન તમને જોડકા સ્વરૂપે પણ પૂછી શકે કે કયું સ્થળ કયા જિલ્લામાં કયા સ્થળે આવેલું છે, એ રીતે, અથવા ઈસવીસન સામે પૂછી શકે, અથવા કોના દ્વારા શોધાયેલું છે, અથવા કઈ નદીના કિનારે શોધાયેલું છે, એ તમને જોડકા વાઇઝ પણ પૂછી શકે. મોહેન્જો-દડો ઈસવીસન 1922માં રખાલદાસ બેનર્જી દ્વારા સિંધુ નદીના કિનારે, પાકિસ્તાન, સિંધ શાહીવાલ જિલ્લો. જે લોકો આ ટોપિક જોઈ રહ્યા છે તેમને પોતે જે પબ્લિકેશનની બુકમાંથી રીડિંગ કરી રહ્યા છે તેમાંથી તેને કંઈ પણ કોઈ માહિતી ડીપલી કોઈ આમાંથી મારા ટોપિક દ્વારા જે માહિતી તેને મળે છે તે સાઈડમાં તે ટાંકી શકે છે, જેથી તેને ઉપયોગમાં આવી શકે. તો આઝાદી બાદનું શોધાયેલું પ્રથમ સ્થળ પૂછે તો કાલીબંગાન ઈસવીસન 1953માં. ભારતનું પૂછે તો કાલીબંગાન સ્થળ આવશે ઈસવીસન 1953માં, અને ગુજરાતનું પૂછે તો રંગપુર આવશે ઈસવીસન 1935માં. લોથલ આવશે, સોરી, રંગપુર નહીં, હવે લોથલ આવશે. કાલીબંગાન ઈસવીસન 1953માં ડોક્ટર એ ઘોષ દ્વારા ઘગ્ગર નદીના કિનારે શોધાયેલું, રાજસ્થાન રાજ્ય, હનુમાનગઢ જિલ્લો.
તેવી જ રીતે અહીં બધા સ્થળ આપેલા છે. જ્યારે ગુજરાતનું સ્થળ રંગપુર ઈસવીસન 1935માં એસઆર રાવ દ્વારા શોધાયેલું ભાદ્ર નદીના કિનારે અને ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં. આગળ વાત કરીએ તો જો લોથલ આઝાદી બાદનું ભારતનું સ્થળ કહે તો કાલીબંગાન આવશે, પરંતુ ગુજરાતનું સ્થળ કહે તો લોથલ ઈસવીસન 1955 થી 63ના સમયગાળામાં એસઆર રાવ દ્વારા ભોગાવો નદીના કિનારે ગુજરાત, અમદાવાદ જિલ્લો, પ્રભાસ પાટણ, એવી રીતે રોજડી, દેસલપુર, હરેકના તમારે નદી યાદ રાખવાની છે, કઈ સાલમાં શોધાયેલું છે અને ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલું છે. ગુજરાતનો ધોળાવીરા 1991માં RS બિસ્ટ દ્વારા ભોગાવો નદીના કિનારે ગુજરાત, કચ્છમાં આવેલું છે. તેવી જ રીતે છેલ્લું સ્થળ કુંતાનસી જે 1992માં પીપી પંડ્યા દ્વારા ફુલકી નદીના કિનારે ગુજરાતના મોરબી જિલ્લામાં આવેલું છે. હવે વાત કરીએ સિંધુ સભ્યતાની શોધખોળ. હડપ્પા વિશેની સૌપ્રથમ માહિતી અંગ્રેજ અધિકારી ચાર્લ્સ મેન્સન દ્વારા 1826માં મળી. તેઓ સ્તૂપની શોધ માટે હડપ્પા ગયા હતા અને કેટલાક તેમને પ્રાચીન અવશેષો અને ઈંટો મળી આવ્યા. તો એ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સૌપ્રથમ સિંધુ સભ્યતાની શોધખોળ કોના દ્વારા કરવામાં આવી હતી અને શોધખોળ દરમિયાન તેમને શું પ્રાપ્ત થયું? તો અવશેષો અને ઈંટો મળી હતી. 1826માં અંગ્રેજ અધિકારી કર્ણ વંશ જ્યારે રાજા રણજીતસિંહને મળવા જતા હતા ત્યારે તેમના રસ્તામાં આવતા હડપ્પાના અવશેષો પર તેમની નજર પડી અને તેમણે તેમના વિચારણામાં તે બાબતે લખ્યું અને સૌપ્રથમ 1853માં એલેક્ઝાન્ડર કનિંગહામે હડપ્પાનું નિરીક્ષણ કર્યું. કેટલાક અવશેષો મળ્યા અને ઝાઝી માહિતી પણ મળી શકી નહીં. 1856માં કરાચી લાહોર વચ્ચે જે રેલવે ચાલતી હતી તે રેલવેના પાટા ઉપર ઈસવીસન 1912માં જે ફ્લીટે રોયલ એશિયાટિક સોસાયટીની પત્રિકામાં પ્રકાશિત કર્યો. કેટલીક ઈંટો ને તે બધું તેને ત્યાંથી મળ્યું એટલે એના ઉપરથી તેને શોધ કરી. તેમ છતાં આ સભ્યતા હજુ પ્રકાશમાં આવી નહીં, પરંતુ પુરાતત્વ ખાતાના મહાનિરીક્ષક જ્હોન માર્શલ બન્યા ત્યારે તેના નીચે એક અધિકારી રાય બહાદુર શાહની મદદથી ઈસવીસન 1921માં હડપ્પા નગરનું ઉત્ખનન કર્યું અને ત્યારે આ ભારતની સૌથી પ્રાચીન સભ્યતાની માહિતી મળી અને 1922માં રખાલદાસ બેનર્જી દ્વારા મોહેન્જો-દડોનું ઉત્ખનન થયું. 1921માં હડપ્પા શોધાયું અને 1922માં મોહેન્જો-દડો સિંધુ નદીના કિનારે શોધાયું. વર્તમાનમાં એમ પણ પૂછી શકે કે કેટલા સ્થળો હડપ્પીય સ્થળોમાંથી હડપ્પીય સભ્યતાના સૌથી વધુ સ્થળો કયા રાજ્યમાં આવેલા છે? તો 1000 થી વધુ સ્થળો ગુજરાત રાજ્યમાં આવેલા છે. સિંધુ સભ્યતાના નિર્માતા પ્રોટો ઓસ્ટ્રેલોઇડ પણ માનવામાં આવે છે. ભૂમધ્ય સાગરીય અલ્પાઇન મોંગોલોઇડને પણ માનવામાં આવે છે. તો ભૂમધ્ય સાગરીયમાં સૌથી પ્રમાણિત કન્નડ, તમિલ, મલયાલમ વગેરે ભાષા જાણનાર દ્રવિડ પ્રજા જેમના અસ્થિ કંકાલ સિંધુ સભ્યતામાંથી સૌથી વધુ મળ્યા છે. આ પણ પ્રશ્ન પૂછી શકે વિધાન વાક્યમાં કે કઈ પ્રજાના આંશિક કંકાલ સિંધુ સભ્યતામાંથી સૌથી વધુ મળ્યા છે? તો જવાબ આવશે દ્રવિડ પ્રજા. આગળ વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમને જો વધારે માહિતી જે પણ કંઈ મારા વિડીયો દ્વારા જે તમને પીડીએફ દ્વારા જે પણ માહિતી અત્યારે મળી રહી છે તેમાંથી તમે તમારા જે પબ્લિકેશનની બુકમાં વાંચી રહ્યા છો તો તમે એમાં ટાંકી શકો છો કે આ વધુની માહિતી તમને જાણવા મળી છે. તેના લીધે તમારે કોઈ બીજી બુક્સ લેવી ન પડે. એ સબ્જેક્ટની તમે પ્રાચીન ઇતિહાસ વાંચી રહ્યા છો, મારી પીડીએફ પણ તૈયાર કરી રહ્યા છો, તો પીડીએફમાં તમે ઝેરોક્સ કઢાવી હશે તો સાઈડમાં તમે આની માહિતી તમે લખી શકો છો. ઉદ્ભવ તથા વિકાસ માટે કાર્બન ડેટિંગ પદ્ધતિ મુજબ જોઈએ તો પૂર્વ હડપ્પા કાળનો સમયગાળો 35 થી 2400 દરમિયાન છે. પરિપક્વ હડપ્પા કાળ 2350 થી 1750ના સમયગાળા દરમિયાન છે અને ઉત્તર હડપ્પીય કાળ 1750 થી 1350. હવે ઘણીવાર તમને કાર્બન ડેટિંગ પદ્ધતિ વિશે પણ વિધાન વાક્ય પૂછી શકે કે કાર્બન ડેટિંગ પદ્ધતિ શું છે? તો કાર્બન 12 છે એ રેડિયોધર્મી હોતું નથી, જ્યારે કાર્બન 14 છે એ રેડિયોધર્મી હોય છે. જીવંત ફૂલ, છોડ કે વૃક્ષ, પશુ, પ્રવણ બંનેમાં તેનું પ્રમાણ સરખું હોય છે. જ્યારે વ્યક્તિ અવસાન પામે ત્યારે કાર્બન 12 હોય છે એ રેડિયોધર્મી ન હોવાને લીધે તેની માત્રા સ્થિર રહે છે, જ્યારે કાર્બન 14 છે તે ક્રમશઃ ઘટતું જાય છે.
કાર્બન 12 છે તેની માત્રા સ્થિર રહે છે, જ્યારે કાર્બન 14 છે તે ઘટતું જાય છે. કાર્બન 14 નું અડધું જીવન 55-68 વર્ષનું હોય છે. તેથી આ પદ્ધતિ દ્વારા 50,000 વર્ષ જૂના જીવાશ્મનું આયુષ્ય સરળતાથી જાણી શકાય છે. કેટલા વર્ષ જૂનું? 50,000 વર્ષ જૂના. પ્રાચીન વસ્તુની તિથિ નિર્ધારણ કરવાની વૈજ્ઞાનિક આ પદ્ધતિને કાર્બન ડેટિંગ પદ્ધતિ કહેવાય છે, જેને કાર્બન 14 એટલે કે C14 પણ કહેવાય છે, જેની શોધ અમેરિકન રસાયણશાસ્ત્રી વિલાર્ડ લીવી દ્વારા કરી હતી 1940માં, અને તે માટે તેમને 1960માં નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. આ વિધાન વાક્યમાં પૂછી શકે કોણે શોધ કરી હતી, ક્યારે કરી હતી અને તેના માટે તેને કઈ સાલમાં નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમને એક્ઝામના સિલેબસમાં પોઈન્ટ તો આપી દીધા છે કે તમારે કોઈ બી સબ્જેક્ટ આખો નથી કરવાનો, પણ એમાં તમને અમુક ટોપિક આપી દીધા છે, પણ એ ટોપિક તમારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો પડશે. અત્યાર સુધી કોઈ ટોપિકમાંથી માનો કે પ્રશ્ન ન પૂછાય હોય તો તમારે એવું નથી માની લેવાનું કે આગળ જતા પણ એમાંથી પ્રશ્નો નહીં પૂછાય. એટલા માટે તમારે કોઈ પણ જે પણ ટોપિક આપ્યો છે તેને તમારે ઊંડાણપૂર્વક તેના એક એક પોઈન્ટ તમારે કરી લેવાનો છે, જેથી કરીને તમારે પરીક્ષામાં નિષ્ફળતાને કોઈ અવકાશ ન રહે. આ પદ્ધતિમાં તિથિ નિર્ધારણ માટેનો આધાર તે સજીવામાં કાર્બન 14 જોવા મળે છે અને કાર્બન 12 ને ગણવામાં આવે છે. દરેક જીવંત વસ્તુમાં કાર્બન 12 અને કાર્બન 14 હોય છે. જ્યારે સજીવનું અવસાન થાય છે ત્યારે જે કાર્બન 12 હોય છે તે એમનેમ રહે છે, પરંતુ કાર્બન 14 ક્રમશઃ ઘટતું જાય છે. બંને વચ્ચેનો તફાવત દ્વારા તેનું આયુષ્ય નક્કી થાય છે. જે પદાર્થમાં કાર્બન 14 ની માત્રા જેટલી ઓછી તેટલી વસ્તુ પ્રાચીન ગણવામાં આવે છે, જ્યારે વધુ હોય તો તે વસ્તુ આધુનિક ગણવામાં આવે છે. પદાર્થમાં કાર્બન 14 ઘટવાની પ્રક્રિયાને રેડિયોધર્મિતા કહેવાય છે. એટલે કે કાર્બન 12 છે એ સ્થિર રહે છે. જીવંત વસ્તુમાં કાર્બન 12 અને 14 હોય છે, જ્યારે વસ્તુ મૃત્યુ પામે છે ત્યારે કાર્બન 12 નું પ્રમાણ સ્થિર રહે છે અને કાર્બન 14 નું પ્રમાણ ઘટતું જાય છે. જેટલું ઘટવાનો સમયગાળો ઓછો વધારે એમ એ વસ્તુ પ્રાચીન, અને જ્યારે વધુ હોય છે ત્યારે એ વસ્તુ આધુનિક ગણવામાં આવે છે. અંતે હું તમારા વિદ્યાર્થીઓ માટે 3-4 પ્રશ્નો જે તમારે કોમેન્ટમાં એના જવાબ આપવાના છે. હું પ્રયાસ કરીશ કે તમને નાના નાના ટોપિક દ્વારા સિંધુ ખીણની સભ્યતાનો ટોપિક ખૂબ જ મોટો છે, પરંતુ એક સાથે જો હું તેને લઈશ તો તમે એ વિડીયો જોવામાં તમે બોરિંગ થઈ જશો. એટલે મેં એના પણ નાના નાના ટોપિક કરીને એકદમ સરળતાથી તમને સમજાઈ શકે અને તમે કોઈ પણ જાતના કંટાળા વગર તમે સરળતાથી તે વિડીયો જોઈ શકો અને તમારે જે પણ કઈ પ્રશ્નનું સમાધાન હોય તે મને કોમેન્ટમાં લખી શકો છો. અંતે હું આ તમને પ્રશ્નો આપું છું, તેનો તમે કોમેન્ટમાં જવાબ આપજો. સિંધુ ખીણની સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં છે? સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તે સ્થળ મોહેન્જો-દડો ક્યાં આવેલું છે? હડપ્પીય સભ્યતાની શોધ ક્યારે અને કોના દ્વારા થઈ? આશા રાખું કે આ વિડીયો દ્વારા તમને થોડું ઘણું પણ માહિતી મળી હશે. હું આગળ આના પછીના વિડીયો દ્વારા હું બીજી માહિતી તમને આપવાનો પ્રયાસ કરીશ. તમને જેટલી મદદરૂપ થયો એ જ વસ્તુમાં મને આનંદ અને સંતોષ થશે. તો મારી યુટ્યુબ ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.